હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં હું જૂની ઓલ્ડ સાડીમાંથી મેક્સી ડ્રેસ કેવી રીતે બનાવાય તેનું કટિંગ બતાવવાની છું. તો ચાલો શરૂ કરીએ. તેના માટે પહેલી જોર્જટની સાડી લીધેલી છે 5.5 મીટર, અને કપડું છે જોર્જટ અને ડિઝાઇન છે ઓલ ઓવર, અને 5.5 મીટર સાડી છે. આ લેસ છે તો લેસનો ઉપયોગ નથી કરવાનો, લેસ કાઢી નાખવાની છે. અને આમાંથી આપણે મેક્સી ડ્રેસ બનાવવાનો છે. તેના માટે કોટન અસ્તર લીધેલું છે. ઉપર ટોપ પાર્ટમાં નાખવા માટે, કોઠામાં નાખવા માટે મેં કોટનનું અસ્તર લીધેલું છે 1 મીટર, અને નીચે ઘેરમાં 2.5 મીટર અસ્તર લીધેલું છે. આ કાપડ છે ક્રેપનું, અને આ કોટન છે, ને આ સાડી. તો સૌથી પહેલાં આપણે કોઠાનું કટિંગ કરવાનું છે. તો તેના માટે આપણે 4 ફોલ્ડ કરવાનું છે, 4 વડું કરી નાખવાનું છે. અને પહેલાં તો સૌથી પહેલાં તો આપણે એક સીધી લાઈન ડ્રો કરવાની છે, જે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે. તે શોલ્ડર મેં 7 ઇંચ લીધેલા છે, અને બાંયગાળો મેં 6.5 ઇંચ લીધેલો. બાંયગાળો કાઢવા માટે છે ને છાતી ભાગ્યા 6+1 કરવાનું છે. સાડા 6 ઇંચ પર માર્ક કર્યું છે. અહીંયા 7 લીધું, તો અહીંયાથી પણ 7 ઇંચ લેવાનું છે. અને અહીંયા પહેલાં એક માર્ક કરવાનું છે, અને એક સીધી લાઈન ડ્રો કરવાની છે. પછી છાતી પહોળાઈ લેવાની છે. તો છાતી પહોળાઈ છાતી ભાગ્યા 4+2 ઇંચ માર્જિન લેવાનું છે. પહેલાં છાતી પહોળાઈ જેટલી હોય એટલી લેવાની, +2 ઇંચ માર્જિન લેવાનું. ત્યાર પછી આપણે કોઠાની લંબાઈ લેવાની છે. તમારી જેટલી કોઠાની લંબાઈ હોય એટલી તમારે લેવાની. મારે છે ને 13.5 ઇંચ છે, તો મેં 12.5 ઇંચનો મારો કોઠો હતો, તો 1 ઇંચ એમાં એક્સ્ટ્રા રાખી છે. અને કમરનું માપ કાઢવા માટે કમર ભાગ્યા 4+2 ઇંચ લેવાનું છે. તો હું અહીંયા 9 ઇંચ પર માર્ક કરું છું. હવે આ લાઈનને આ લાઈન સાથે જોડી દેવાની છે. હવે અહીંયા આપણે બાંયગાળાનો શેપ આપી દેવાનો છે. હવે કટ કરી લેવાનું છે. કટ થઈ ગયું છે. અહીંયા વચ્ચે એક કટ લગાવી દેવાનો. હવે એને ખોલી અને એમાંથી પાછળના ભાગનું કાઢી લેવાનું છે. અને આ જે આપણે આગળના ભાગમાં છે ને બાંયગાળો હોય ત્યાં 1/2 ઇંચ અંદરથી શેપ લેવાનો છે, અને પેલા ડ્રો કરવાનું છે, પછી કટ કરી લેવાનું છે. એનાથી આપણે જે આગળના ભાગમાં ખોલો પડતો હોય તે નહીં પડે. આ આપણે ફ્રન્ટ પાર્ટ છે, એટલે કે આગળનો ભાગ, અને આ છે પાછળ. હવે એને આપણે મેઇન ફેબ્રિકમાં કટ કરી લેવાનું છે. આ રીતના થોડુંક એક્સ્ટ્રા ફેબ્રિક રાખવાનું છે મેઇન, પછી કટ કરી લેવાનું છે આગળ ને પાછળ બંનેનો ભાગ. હવે આપણે સ્લીવ્સનું કટ કરવાનું છે. તો તેના માટે મેં પાછળ જે આપણે બાંયગાળો પાછળનો ભાગ હોય એનો બાંયગાળાનું માપ લેવાનું છે. 9 ઇંચ આવ્યું, 9.5. તો એમાંથી આપણે 1 ઇંચ બાદ કરી નાખવાનું છે, એટલે 8.5 આવશે. હવે આપણે સ્લીવ શોર્ટ કરવાની છે. તો તેના માટે મેં 4 ફોલ્ડ એટલે કે 4 વડું કરી લીધું છે. આ બંધ ભાગ છે અને ઓલો ખુલ્લો ભાગ છે. પહેલાં તો આપણે એની લેન્થ લેવાની છે. તમારી જેટલી લેન્થ હોય એટલી લ્યો, એમાં 2 ઇંચ આપણે એક્સ્ટ્રા ના ઉમેરવાનું છે, કેમ કે નીચે ઇલાસ્ટિક નાખવાનું છે, રબર નાખવાનું છે એટલે. તો મારી 4 ઇંચ છે, તો હું 6 ઇંચ લઉં છું. નીચે એક રબર નાખવાનું છે. પછી અહીંયા પહેલાં આપણે છે ને બાંયગાળાનું જે માપ લીધું હતું 8.5 એ લેવાનું છે. અહીંયાથી 8.5 લેવાનું છે, અને ત્યાંથી આપણે મોળી લેવાની છે. તો અહીંયા પહેલાં આપણે 8.5, તમારે જેટલું આવે એટલું તમારે લેવાનું છે. પછી અહીંયાથી આપણે 2.5 કાં તો 3 ઇંચ, હું 3 ઇંચ નીચે ઉતરું છું. અને અહીંયાથી 2 ઇંચ સીધું ડ્રો કરવાનું છે, કેમ કે માર્જિનમાં જાય એટલા માટે. અને ઉપરથી આપણે સ્લીવનો શેપ આપી દેવાનો છે.
હવે અહીંયાથી આપણે મોહરીનું માપ લેવાનું છે। તો મારી મોહરી છે મોળી છે 11 ઇંચ, તો 11ના અડધા 5.5 ઇંચ, પણ આપણે 5.5 ઇંચ નથી લેવાનું કેમ કે એમાં રબર નાખવાનું છે એટલે 3 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે। તો હું 8.5 ઇંચ પર માર્ક કરીશ। પછી આ માર્કિંગને જોઈન્ટ કરી લઈશ અને સ્લીવનું કટ કરી લઈશ। વચ્ચે કટ લગાવી દેવાનો। હવે બે સ્લીવ્સને ખોલી લેવાની છે અને એની ઉપર બીજી સ્લીવ મૂકવાની છે। ધ્યાન રાખવાનું છે કે બે અંદરના પડ છે ને એ સીધા જ આવવા જોઈએ, રાઈટ સાઈડ આવવા જોઈએ અને આ બે પડ સીધા આવવા જોઈએ અને વચ્ચે કટ છે તો કટ ટુ કટ રાખવાનું છે। પછી 1/2 ઇંચ અંદરની સાઈડ આપણે કટ કરી લેવાનું છે। આ જે અંદરની સાઈડ આપણે કટ કરવી છે ને એ આગળના ભાગમાં જોઈન્ટ કરવાની છે સ્લીવ, અહીંયા કટ લગાવી દેવાનો। હવે આપણે નીચે ઘેરનું કટિંગ કરવાનું છે તો એનું કટિંગ આપણે ક્રેપમાં કરવાનું છે। તો પહેલાં મેં 4 વડું કરી લીધું છે। આ ખુલ્લો ભાગ છે અને પેલી બાજુ બંધ ભાગ છે, આ બંધ બાજુ છે। આપણે બંધ બાજુથી કટિંગ કરવાનું છે। પહેલાં એક સીધી લાઈન ડ્રો કરવાની છે, પછી આપણે ગોઠાનું જેટલું રાખ્યું હતું એને બાદ કરવાનું છે અને મારી મેન લંબાઈ છે 54 ઇંચ, તો 54 ઇંચ મારી લંબાઈ છે એમાંથી 1 ઇંચ બાદ કરવાનું છે તો 53 ઇંચ આવે। તો હું 53 ઇંચ પર માર્ક કરીશ અને અહીંયાથી મોટા મોટા બોક્સ એટલે કે ચીપટી પાડવાની છે એટલે જેટલું આવતું હોય એટલું લઈ લેવાનું છે। મારું કંઈક સમથિંગ 20 જેવો આવે છે તો મેં 20 ઇંચે માર્ક કર્યું છે। પછી આ રીતના ક્રોસ પટ્ટી ગોઠવવાની છે અને ડ્રો કરી લેવાનું છે। હવે કટ કરી લેવાનું છે। કટ થઈ ગયું છે અસ્તરનું। અહીંયા આપણે મોટા મોટી ચીપટી લેવાની છે। હવે આપણે મેઇન ફેબ્રિકમાં કટ કરવાનું છે। તો મેઇન ફેબ્રિકમાં કટ કરવા માટે આપણે સૌથી પહેલાં તો 4 વડું કપડું કરી લીધું છે। આ બંધ બાજુ છે અને આ ખુલ્લી બાજુ છે અને મેં 2.5 ઇંચની રાખેલી છે પહોળાઈ। તમારે જેટલું કપડું હોય એ પ્રમાણે તમે રાખી શકો છો। અને ઉપરથી છે ને પહેલાં આપણે કોઠાનું બાદ કરવાનું છે, પછી નીચે આપણે 10 ઇંચનો બેલ્ટ મૂકવાનો છે। તો કોઠાનું મારે કોઠો 12 ઇંચ છે તો એ બાદ કરવાનું છે ને 10 ઇંચનો બેલ્ટ બાદ કરવાનો છે, એટલે કુલ ટોટલ 22 ઇંચ બાદ કરવાનું છે મેન લંબાઈમાંથી। 54 ઇંચની લંબાઈ છે તો 54માંથી 22 ઇંચ બાદ કરવાનું છે। 22 ઇંચ બાદ કરવાનું છે મારે। હવે 22 અહીંયા રાખી અને નીચે 54 ઇંચ આવે એમાં મારે 1 ઇંચ તો એક્સ્ટ્રા રાખવું પડે એટલે કે 55 અહીંયા માર્ક કરી દેવાનું છે। કટ કરી લેવાનું અને અહીંયા ઉપર આપણે ઝીણી ઝીણી ચીપટી પાડવાની છે। કટિંગ થઈ ગયું ઉપરના ઘેરનું। હવે આપણે પહેલાં તો છે ને આ ઘેરનું કટિંગ થઈ ગયું છે અને બાકીનું જે કાપડ વધ્યું છે ને એમાંથી આપણે બાકીનું જે કપડું વધ્યું છે એમાંથી આપણે 10 ઇંચના બેલ્ટ કાઢવાના છે। તો 10 ઇંચના બેલ્ટ છે તો એમાં એક ઇંચ હું એક્સ્ટ્રા રાખીશ। તો 11 ઇંચ પર માર્ક કરી લેવાનું છે ને પછી કટ કરી લેવાનું છે। એક બેલ્ટ 2 ઇંચનો છે, 2 મીટરનો છે। આ બીજા બેલ્ટને એ રીતના છે તે 11 ઇંચ પર માર્ક કરી અને કટ કરી લેવાનો છે।
ત્રીજા બેલ્ટને પણ 11 ઇંચ પર માર્ક કરી અને પછી કટ કરી લેવાનો છે। કુલ ટોટલ 6 મીટર આ રીતના બેલ્ટ નીકળશે। 1 2 અને 3 એક બેલ્ટમાં 2 મીટર છે એટલે કુલ ટોટલ 6 મીટર જેટલું કાપડ નીકળશે બેલ્ટનું। અને 6 મીટરમાં આપણે ગેધર્સ પાડવાની છે કાં તો પછી ઝીણી ઝીણી ચીપટી પાડવાની છે। પહેલાં તો આપણે જે અસ્તરનું કટિંગ કર્યું તો એમાં સિલાઈ મારવાની છે અને વધારાનું કાપડ કટ કરી લેવાનું છે। તો એ હું કમ્પ્લીટ કરી નાખું છું। ત્યાર પછી આપણે ગળાનું કટિંગ કરવાનું છે તો કેનવાસ લેવાનું છે, તે કેનવાસને ડબલ ફોલ્ડ કરવાનું છે અને અહીંયાથી આપણે એની પહોળાઈ લેવાની છે 13.5 ઇંચ અને લંબાઈ લેવાની છે 7 ઇંચ અને અહીંયાથી આપણે વી શેપ ડ્રો કરવાનો છે। વી શેપ ડ્રો થઈ જાય પછી આપણે ગળાને આ રીતના ફોલ્ડ કરવાનું છે, ઓપન કરવાનું છે। પછી જે આપણે વી શેપ દોર્યો તો એની ઉપર ફોલ્ડ કરવાનું છે અને પેનની મદદથી આપણે પહેલાં ઘસી લેવાનું છે અને જે આપણે નિશાન પડે એની ઉપર આપણે પેન ડ્રો કરવાની છે, પેનથી માર્ક કરવાનું છે। તો અહીંયાથી મેં પેનથી માર્ક કરી લીધું। સેમ બેક પાર્ટમાં પણ એમ જ છે। બેક પાર્ટમાં આપણે કેનવાસને પહેલાં છે ને આ રીતના ડબલ ફોલ્ડ કરવાનો છે। એની લેન્થ પહોળાઈ લેવાની છે 3.5 ઇંચ અને લંબાઈ લેવાની છે 3 ઇંચ। પછી રાઉન્ડ શેપ ડ્રો કરવાનો છે, ખોલી લેવાનું છે, પછી એની ઉપર જ ફોલ્ડ કરવાનું છે અને પછી રાઉન્ડ શેપ ડ્રો કરી લેવાનું છે અને વધારાનું જે કપડું હોય એમાં આપણે કટ કરી અને આ રીતના વાળી દેવાનું છે। બેકમાં તો મેં કમ્પ્લીટ કરી દીધું છે। હવે આપણે આગળના ભાગમાં જે મારું અસ્તરનું કાપડ હતું કોટનનું તેમાં છે ને મેં કેનવાસમાં જે કટ કર્યું હતું એની ઉપર રાખીને આ રીતના વાળીને સિલાઈ મારવાની છે અને આપણું જે મેઇન પાર્ટમાં જે સિલાઈ કરવાની હતી ઘેરમાં ચીપટી પાડવાની હતી એમાં આ રીતના ઝીણી ઝીણી ચીપટી પાડવાની છે આગળ અને પાછળ। આગળ અને પાછળ ચીપટી પાડવાની છે ઝીણી ઝીણી। તો મેં ચીપટી પાડી લીધી છે આગળ અને પાછળ બે ભાગમાં। હવે એ પછી આપણે અસ્તરમાં મોટી મોટી ચીપટી પાડવાની છે તો એ પણ મેં પાડી લીધી છે। તમારી જેટલી કમરની પહોળાઈ આવે એ પ્રમાણે તમારે પાડવાની છે। પછી જે મેઇન કાપડમાં જે મેં ચીપટી પાડી હતી એની ઉપર આ બોક્સવાળા કાપડમાં અસ્તરવાળા કાપડમાં મૂકી અને સિલાઈ લગાવવાની છે। એ બે ભાગમાં રેડી થઈ જાય ત્યાર પછી આપણે જે કોઠો હોય એને જોઈન્ટ કરવાનો છે। તો આ કોઠાને આ રીતના ઊંધું રાખવાનું છે અને પછી સિલાઈ મારવાની છે આગળ પાછળ। હવે આગળ પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આપણે ગળાનું કટ કરવાનું છે। તો આપણે વચ્ચે જે કટ હતો ને એ કટ ટુ કટ રાખવાનું છે અને અહીંયા આપણે જે ડ્રો કરેલું હતું એની ઉપર સિલાઈ મારવાની છે અને સેમ બેકમાં પણ વચ્ચે કટ ટુ કટ રાખવાનું છે અને જે આપણે ડ્રો કરેલું છે ત્યાં સિલાઈ લગાવવાની છે। હવે અહીં મેં સિલાઈ લગાવી દીધી છે। હવે જે આપણે વધારાનું છે ને કેનવાસ એને કટ કરી લેવાનું છે, એને 25 પોઈન્ટ રાખવાનું ને પછી કટ કરી લેવાનું ને ત્યાર પછી આ ઝીણો કટ લગાવી દેવાનો છે, આસાનીથી ફોલ્ડ થઈ શકે એના માટે। સેમ બેકમાં પણ એ જ રીતના કરવાનું છે। ઝીણો એક્સ્ટ્રા કેનવાસ હોય એને કાપી નાખવાનું છે વધારાના કેનવાસને અને ઝીણા કટ લગાવી દેવાનો છે। હવે જે વી શેપ હતો એને અંદરની સાઈડ ફોલ્ડ કરી લેવાનો છે। ફોલ્ડ થઈ જાય પછી અહીંયા આપણે સિલાઈ લગાવવાની છે। સિલાઈ મારી દીધી। હવે બેક પાર્ટમાં આપણે પહેલાં શોલ્ડર જોઈન્ટ કરવાના છે બંને પાર્ટમાં। તો બેક પાર્ટને સીધો રાખવાનો અને આગળના પાર્ટને છે ને આ રીતના ઊંધો રાખવાનો। પછી આ જે બેક પાર્ટની ઓલી જે ફોલ્ડ હોય પટ્ટી એને આ રીતના ફોલ્ડ કરવાની પછી સિલાઈ મારવાની છે, શોલ્ડર જોઈન્ટ કરવાના છે। સેમ બીજી બાજુ પણ પટ્ટી ઉપર રાખીને સિલાઈ મારવાની છે। સિલાઈ મારી દીધી છે। હવે આપણે બેક પાર્ટને પલટાવવાનું છે ગળાને। અહીંયા સિલાઈ મારવાની છે, સિલાઈ મારી દીધી છે। હવે સ્લીવ જોઈન્ટ કરવાની છે। તો સ્લીવ જોઈન્ટ કરવા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મિડલ ટુ મિડલ છે ને મિડલ ટુ મિડલ લેવાનું છે અને જે આગળના ભાગમાં આપણે સ્લીવ્સમાં જે કટ કર્યું તો એ ભાગ છે ને આગળ જ આવવો જોઈએ। એ રીતના બે સ્લીવ્સને જોઈન્ટ કરવાની છે। હવે સ્લીવ જોઈન્ટ કરી લીધી। પહેલાં તો છે ને 0.25 કાં તો 1/2 ઇંચ
ફોલ્ડ કરવાનું છે અને સિલાઈ મારવાની છે. પછી એની ઉપર પાછું 1/2 ઇંચ ફોલ્ડ કરી અને સિલાઈ મારવાની છે 2 સ્લીવમાં. અને એમાં આપણે રબર નાખવાનું છે, 1/2 ઇંચનું રબર આવે ને એ નાખવાનું છે. મેં સિલાઈ મારી દીધી છે. હવે રબર નાખવાનું છે. તો રબર નાખવા માટે આપણી જેટલી, આમાં મેં એક ભૂલ કરી છે. મેં 9 ઇંચની 11ની મોળી હતી એટલે મેં 9 ઇંચ જ લીધું છે, પણ આપણે 9 ઇંચ નથી લેવાનું. મેં પછી એક્સ્ટ્રા 2 ઇંચ વધાર્યું હતું. એટલે તમારી જેટલી મોળી હોય એટલી જ તે આપણે શું કહેવાય કે લેવાનું છે રબર. તો હું અહીંયા 9 લઉં છું, પણ 9 નહીં 11 ઇંચ લેવાનું છે. પછી એ રબરને જે આપણે મોળી ફોલ્ડ કરી હતી ને એની અંદર પિનની મદદથી નાખી દેવાનું છે 2 સ્લીવ્સમાં. આ રીતના સ્લીવની અંદર રબર નાખી દેવાનું છે. અને અહીંયા છે ને આપણે સિલાઈ ધાર સિલાઈ મારી દેવાની છે. સેમ ટુ સેમ બીજી બાજુ પણ ધાર સિલાઈ જ મારી દેવાની છે, એટલે રબર નીકળે નહીં. 2 સ્લીવમાં જોઈન્ટ કરી દીધું છે. આ તમે સ્લીવ જોઈ શકો છો. હવે આપણે ફિટિંગ કરવાનું છે, તો તેના માટે બે બાજુ સીધા આવી રીતના રાખવાનું છે. અને આ અહીંયા પહેલાં છે ને 2 ઇંચનું ફિટિંગ કરવાનું છે. તો છાતીના ભાગે 2 ઇંચ, કમરના ભાગેથી 2 ઇંચનું માર્ક કરવાનું છે. અને અહીંયા ક્રોસમાં અહીંયા 1 ઇંચનું માર્ક કરવાનું છે સ્લીવ્સમાં. અહીં ક્રોસ 1 ઇંચ લેવાનું છે. એક ઇંચ, અહીંયા બે. અને જેમ કમરથી નીચે જાય ને ઘેર સાઈડ ત્યાં આપણે છે ને ક્રોસ લેવાનું છે. 2 ઇંચ લીધું હોય પછી નીચેથી ક્રોસ આવી અને 1/2 ઇંચ લઈ લેવાનું છે. અહીંયાથી ક્રોસ લેવાનું છે. અને ધ્યાન રાખવાનું છે કે આપણે સૌથી પહેલાં તો ફિટિંગ કરવી ને ત્યારે જે ક્રેપમાં જે કટિંગ કરેલું હતું ને અસ્તરનું, એ 2 પડને જોઈન્ટ કરવાના છે. અંદર જે અહીંયાથી આપણે પહેલાં ક્રોસ લેવાનું છે અને એ જ પડને જોઈન્ટ કરવાના છે. અને આપણા જે મેઇન કાપડ છે ને એ 2 પડને અંદર જવા દેવાના છે, જેનાથી આપણો ઘેર અલગ રહે. અહીંયાથી ક્રોસ લેવાનું છે. સેમ બીજી બાજુ પણ એ જ રીતના માર્ક કરવાનું છે. અહીંયા છાતીના ભાગેથી 2 ઇંચ, કમરના ભાગેથી 2 ઇંચ. અને આ મેન જે કાપડ છે એમાં આપણે પહેલાં સિલાઈ નથી મારવાની, એ 2ને અંદર જવા દેવાના છે. અને જે મેન આપણે ઓલું અસ્તરનું કપડું હોય એમાં આપણે સિલાઈ મારવાની છે. તો અહીંયાથી ક્રોસ 1/2 ઇંચ સિલાઈ મારવાની છે. તો સિલાઈ મારી દીધી છે. અને અસ્તરના ભાગમાં મેં આ જે ઘેરમાં જે હોય ને ફોલ્ડ કરી લીધી છે કિનારીને. હવે આપણે જે મેન કાપડ છે એમાં એક ભાગને છે ને જોઈન્ટ કરવાનો છે. તો આ રીતના ઊંધું જ તે આપણે આ એક ભાગને જોઈન્ટ કરવાનો છે ને સિલાઈ મારવાની છે. અને આ બીજા ભાગને છે ને એને સિલાઈ નથી મારવાની, ખુલ્લો રાખવાનો છે. હવે આપણે જે 11 ઇંચના બેલ્ટ કટ કર્યા હતા 6 મીટરના, એમાં આપણે ગેધર્સ, તમારી પાસે ગેધર્સનું ઘોડો હોય તો તમે તે સિલાઈમાં ગેધર્સ કરી શકો છો. ના હોય તો પછી ઝીણી ઝીણી ચીપટી કરવાની છે. અહીંયા ઝીણી ઝીણી ચીપટી કરવાની છે પૂરા 6 મીટર બેલ્ટમાં, તમારા ઘેરમાં આવી જાય એવી રીતના. હવે મેં આમાં ગેધર્સ કરેલી છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે મેન જે કાપડ છે એને જોઈન્ટ કરવાનું છે ને સિલાઈ મારવાની છે. એ થઈ ગયું. પછી આપણે જે બેલ્ટની જે કિનારી હતી એને ફોલ્ડ કરીને સિલાઈ મારવાની છે. અને આપણે જે એક ભાગ ખુલ્લો રાખ્યો હતો એને ઊંધું કરી ડ્રેસને આ રીતના ઊંધો કરવાનો છે. અને અહીંયા સિલાઈ એકદમ વ્યવસ્થિત 2 પડ રાખીને સિલાઈ લગાવી દેવાની છે.
સિલાઈ લગાવી. ઓલમોસ્ટ આપણો ડ્રેસ કમ્પ્લીટ થઈ ગયો છે, મેક્સી ડ્રેસ. તમે જોઈ શકો છો. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને ન ખબર પડે તો મને કોમેન્ટ કરજો.